कहते हैं व्यास भगवान श्रीमद् भागवत में कि जितने से प्राणी का पेट भर जाए उतने पर ही प्राणी का अधिकार है। उससे अधिक जो उसके पास है वो उसके पास है, वो उसका नहीं है। मेरी आवश्यकता से अधिक जो मेरे पास है उसको यदि मैं मेरा समझ लूं, बोले अधिकम यो अभिमन्येत, अपनी जरूरियात करता વધારાનું જે આપણી પાસે છે સંજોગથી એને જે પોતાનું છે એમ માની લે છે કે આ મારું છે, સસ્તે ન, भागवत कहता है वो चोर है। भले तमे परसेवो पाड़ीने कमाणा होय, भले तमे तमारी बुद्धिथी कमाया हो, पण तमारी आवश्यकता करता अधिक जे तमारी पासे छे एने तमे तमारू मानवानी भूल न करो। उसको जो मेरा है ऐसा समझ लेता है वह चोर है, सस्ते न। और फिर भागवत कहता है दंड मरहति, ये दंडनीय है। અને ખરેખર દંડ મળે જ છે। ઉપરવાળાનો દંડો દેખાતો નથી પણ વાગે બહુ, પડે તો છે સાહેબ। દુખી કરે, શરીરથી દુખી કરે, હોસ્પિટલના આઈસીયુમાં લઈ જાય, બીજી રીતે દુખી કરે, સ્ટ્રેસ વધારે, હાઇપરટેન્શન વધારે, બ્લડ સુગર વધારે, કોલેસ્ટ્રોલ વધારે, કેટલા હેલ્થને લગતા ઇસ્યુઝ થાય, દુખી તો થાય। પછી પૈસાને હાંચવાનું ટેન્શન। અધિકમ યો અભિમન્યેત સસ્તેનો દંડ મરહતિ। અને એટલા માટે સંપત્તિ સંગ્રહ માટે નથી, સંપત્તિ સદુપયોગ માટે છે, સેવા માટે છે। વહેંચો, વહેંચો। અને વહેંચવું એનું નામ યજ્ઞ। એટલે યજ્ઞ એટલે ખાલી અગ્નિમાં આહુતિ આપવી એ જ નહીં, આ વહેંચવું, ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ વેલ્થ ઇઝ યજ્ઞ। સંગ્રહિત સંપત્તિનું વિકેન્દ્રીકરણ સમાજ માટે, રાષ્ટ્ર માટે, પર્યાવરણ માટે, પ્રકૃતિ માટે, ધરતી માતા માટે આ સંપત્તિને ખર્ચવી, આ સંપત્તિનું વિકેન્દ્રીકરણ એ યજ્ઞ છે।